મિત્રો આજે આપણે વાત કરશું 12 જ્યોતિર્લિંગોમાંથી એક જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ જ્યોતિર્લિંગ. સોમનાથ જ્યોતિર્લિંગના ઘણા રહસ્યો વિશે આપણે આજે જણાવશું અને આનો અંદાજો એ વાતથી લગાવી શકો છો કે આ મંદિર કોણે બનાવ્યું તે આજ સુધી કોઈ જાણી નથી શક્યું. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની સાથે અમારી યુટ્યુબ ચેનલ સંતભૂમિમાં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સોમનાથ જ્યોતિર્લિંગ એ ભારતનું એકમાત્ર મંદિર છે કે આનું નિર્માણ ક્યારે અને કોણે કર્યું હતું તે આજ સુધી કોઈ જાણી શક્યા નથી. મિત્રો, તમે જાણીને હેરાન થઈ જશો કે ભારતના આ મંદિરની સંપત્તિ એકવાર નહીં પણ અનેક વાર લૂંટવામાં આવી છે. પણ જેટલી વાર આ મંદિરને તોડવા માટે રાક્ષસો પ્રક્યા તેટલી વાર પુણ્ય આત્માઓ પણ જન્મી છે. મિત્રો, સોમનાથ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક પર્યટન સ્થળ છે. અને હા મિત્રો, ભગવાન કૃષ્ણએ પણ દેહ ત્યાગ અહીંયા જ કર્યો અને એ સ્થાન પર મોટું કૃષ્ણ મંદિર આજે પણ છે. મિત્રો, આ મંદિરના પટાંગણમાં એક સ્તંભ આવેલો છે જેને બાણ સ્તંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્તંભમાં ઘણા રહસ્યો છુપાયેલા છે. બાણ સ્તંભ એ દિશાદર્શક સ્તંભ છે જેના ઉપરના ભાગમાં એક તીર બનાવવામાં આવેલું છે અને એ સમુદ્રની બાજુ છે. મિત્રો, સોમનાથ મંદિરનું નામ સોમનાથ મંદિર જ કેમ પડ્યું? તો ચાલો એ જાણીએ. કહેવાય છે કે સોમ એટલે કે ચંદ્રદેવ. ચંદ્રદેવે પ્રજાપતિ રાજા દક્ષની 27 કન્યા સાથે વિવાહ કર્યા, પણ એમની બધી પત્નીમાંથી રોહિણી નામની પત્નીએ સૌથી વધારે સન્માન દેતા હતા. અને રાજા દક્ષની બીજી દીકરીઓને દુઃખમાં જોઈ રાજા દક્ષે ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો કે તારો તેજ હંમેશા ઓછો થતો જશે. અને આમ થતાં દર બીજા દિવસે ચંદ્રદેવનો તેજ ઓછો થવા માંડ્યો. અને આ શ્રાપ મળવાથી ચંદ્રદેવે ભગવાન શિવની આરાધના શરૂ કરી દીધી. અને ચંદ્રદેવની આરાધનાથી ભગવાન શિવ પ્રગટ થયા અને આ ચંદ્રદેવના શ્રાપનું નિવારણ કર્યું. અને કહેવાય છે કે ચંદ્રદેવના શ્રાપનું નિવારણ થતાની સાથે જ એમણે ભગવાન શિવની સ્થાપના અહીંયા કરી અને ત્યારથી અહીં વિરાજિત ભોળાનાથનું નામ સોમનાથ પડી ગયું અને જગ્યાનું નામ પણ સોમનાથ મંદિર પડી ગયું હતું. બધા જ કાળમાં ઘણા રાક્ષસોએ આ મંદિરને ખંડિત પણ કર્યું, પણ આજે પણ એના ભક્તો માટે બિરાજિત શિવલિંગ અને આ મંદિર પૂરી ભવ્યતાની સાથે આ દુનિયાની સામે આજે પણ ઊભું છે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને મળીએ એક નવા વિડીયોની સાથે નવા સ્થાન પર. તો કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ.